મંદ બુદ્ધિના બાળકો કેમ જન્મે છે? મંદ બુદ્ધિ એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી. મારું નામ ડૉક્ટર રમાશંકર યાદવ છે. હું એક મનોચિકિત્સક છું. આજે આપણે વાત કરીશું કે મંદ બુદ્ધિના બાળકોનો જન્મ કેમ થાય છે. તો જો માતાને પ્રેગ્નન્સી વખતે જો કોઈ ઇન્ફેક્શન થયું હોય તો રૂબેલાનું ઇન્ફેક્શન અને જુદા વાયરસના ઇન્ફેક્શન હોય છે, અને ઇન્ફેક્શનના કારણે જો માતા આલ્કોહોલનું સેવન કરતી હોય તો, જો માતાને કોઈ જીનેટિક ડિસઓર્ડર હોય તો, જો માતાએ પ્રેગ્નન્સી દરમિયાન ખાવાની કાળજી ના રાખી હોય, જો માતાને પ્રેગ્નન્સી દરમિયાન વિટામિન ડેફિશિયન્સી, સ્પેસિફિકલી ફોલિક એસિડ ડેફિશિયન્સી હોય તો, એટલે ડ્યુરિંગ પ્રેગ્નન્સી જો માતા સાઈડથી કેટલીક બેદરકારી રહી ગઈ હોય અથવા કેટલાક જીનેટિક ફેક્ટર હોય તો વિકાસની ખામીઓ સર્જાય છે અને જેના કારણે મંદબુદ્ધિ થઈ શકે છે. ડ્યુરિંગ ડિલિવરી જો ડિલિવરી સમયે ઓક્સિજન જે મળવો જોઈએ એ ઓક્સિજન મગજને પૂરતો ના મળે તો, ડ્યુરિંગ ડિલિવરી જો કોઈ ઇન્ફેક્શન લાગ્યું હોય તો, ડ્યુરિંગ ડિલિવરી જો પ્રીમેચ્યોર બર્થ થઈ હોય તો, આવા કારણોસરથી પણ જોઈએ એટલો મગજનો વિકાસ ના થતો હોય અને બાળક આગળ જતાં મંદબુદ્ધિમાં પરિણમે છે. બીજું કે ડિલિવરી પછીના સમયે શરૂઆતનું જે 1 વર્ષ હોય છે, શરૂઆતનો જે સમયગાળો હોય છે, ત્યારે ખેંચ આવી, ત્યારે કમળો થવો, ત્યારે મોટી કોઈ બીમારી થવી, ત્યારે વેન્ટિલેટર ઉપર રાખવાની જરૂર પડે કે બીજું કોઈ કારણસર જો મગજનું ઇન્ફેક્શન થઈ ગયું હોય તો, એટલે ડિલિવરી પછીના શરૂઆતના થોડા સમયગાળામાં જો કોઈ મોટી તકલીફ થઈ હોય તો પ્રેગ્નન્સી વખતે જો કેટલીક બેદરકારી કરી હોય તો, ડ્યુરિંગ ડિલિવરી કેટલીક ખામી રહી ગઈ હોય તો, ડિલિવરી પછી કેટલીક બીમારી થઈ ગઈ હોય તો, આ જુદા જુદા તબક્કામાં મગજના વિકાસને જો ડિસ્ટર્બન્સ આવે તો મંદબુદ્ધિ સાથે જોડાયેલી તકલીફો બાળકને થઈ શકે છે. અથવા તો જીનેટિક જો ફેમિલી ટેન્ડન્સી હોય, જેમ કે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ છે, ડાઉન સિન્ડ્રોમ છે, એમાં પણ ઘણી વખત જીનેટિક કારણોસર પણ મંદબુદ્ધિનો એક ભાગ બાળકના વિકાસમાં રહી જતો હોય છે. મંદબુદ્ધિના બાળકો માટે સરકાર તરફથી ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, ઘણા બધા ફાયદાઓ આપવામાં આવે છે. આજે મારી સાથે મારા મિત્ર બેઠા છે, ડૉક્ટર ચિન્મય દેસાઈ, અને ચિન્મય દેસાઈજી પણ આપણને આ બાબતે કેટલીક સરકારી યોજના વિશે માહિતી પણ આપશે. જે બૌદ્ધિક અક્ષમતા એટલે કે જે મંદબુદ્ધિ તરફથી પરિચિત છે, 2017 પછી જેને બૌદ્ધિક અક્ષમતા તરીકે ઓળખવામાં આવે છે, આ બૌદ્ધિક અક્ષમતાને લઈને, દિવ્યાંગતાને લઈને કેટલાક સરકારશ્રીની યોજનાઓ બાળક માટે અને તેમના માતા પિતાઓ માટે ચાલતી હોય છે. સામાજિક ન્યાય વિભાગ દ્વારા, કલ્યાણ વિભાગ દ્વારા આ યોજનાઓની અંદર જે પણ બાળક હોય છે તેના નામે એક બેંકમાં એકાઉન્ટ ખોલાવવું પડતું હોય છે. એ એકાઉન્ટ ખોલાવ્યા પછી તેઓને સરકારશ્રી તરફથી જે સંત સુરદાસની જે યોજના છે તેના અંતર્ગત 1,000 રૂપિયા થી વધારે કેટલીક એમાઉન્ટ તેમના એકાઉન્ટમાં આવતી હોય છે. તે જ રીતે જે રીતે આપણા સૌનો એક વીમા પોલિસી હોય છે, તે જ રીતે સરકારશ્રીની એક નિરામયા પોલિસી કાર્યરત છે. આ નિરામયા પોલિસીની અંદર જો બાળક હોસ્પિટલમાં દાખલ થાય છે અથવા તો તેની કોઈ થેરાપી ચાલે છે, ફિઝિયોથેરાપી હોઈ શકે છે, ઓક્યુપેશનલ થેરાપી હોઈ શકે છે, અથવા તો કોઈ પણ ડૉક્ટરનું કન્સલ્ટિંગ ચાલી રહ્યું હોય તો તેની દવાઓનો ખર્ચો, તેનો સંપૂર્ણ ખર્ચ આ મેડિક્લેમ પોલિસીના અંતર્ગત એટલે કે નિરામયા પોલિસીના અંતર્ગત તે ખર્ચ પેરેન્ટ્સને અથવા એટલે કે બાળકને પાછું મળતો હોય છે. આ સિવાય ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા સરકારશ્રી આપતી હોય છે, જેમાં ગવર્મેન્ટના ટ્રાન્સપોર્ટેશન જે પણ છે, જે આપણે એએમટીએસ કે સિટી બસ કહેવાય અથવા તો જે એસટી બસીસ છે, તેની અંદર ટોટલી ફ્રી ટ્રાન્સપોર્ટેશન મળતું હોય છે. રેલવેની અંદર ફ્રી ટ્રાન્સપોર્ટેશન મળતું હોય છે. બાળકની સાથે સાથે જે તેમના માતા પિતામાંથી કોઈ પણ એક વ્યક્તિને પણ એઝ અ કેરગીવર તેમને ફ્રી ટ્રાન્સપોર્ટેશન મળતું હોય છે. કેટલીક પ્રાઇવેટ જે ટ્રાન્સપોર્ટેશન્સ હોય તો તેની અંદર પણ કેટલુંક 50% રાહત તેમને પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટેશન તરફથી પણ મળતું હોય છે. પરંતુ તેના માટે એક યુડીઆઈડી જે સરકારશ્રી દ્વારા જે દિવ્યાંગતાનું જે ઓળખપત્ર છે તે લેવું એ ખૂબ જ જરૂરી રહેતું હોય છે. આ સિવાય જો વાત કરીએ તો તેઓને એજ્યુકેશન્સની અંદર પણ સપોર્ટ મળતો હોય છે, જેમાં જે રીતે કેટલાક માર્ક્સ લાવવા એ ખૂબ જ જરૂરી રહેતા હોય છે કે 35 માર્ક્સ લાવવા પડતા હોય. બોર્ડની એક્ઝામ હોઈ શકે છે કે પછી સ્કૂલની અંદર આગળના ધોરણની અંદર પ્રવેશ મેળવવા માટે. તો જે આ
દિવ્યાંગતાનું જે ઓળખ કાર્ડ હોય એના લીધે તેઓના માર્ક્સની અંદર પણ કેટલાક ઓછા માર્ક્સ લાવવાના હોય છે. 20 માર્ક્સે તેઓ ઉત્તીર્ણ થઈ શકે છે. તદુપરાંત તેઓને જે એક ચોક્કસ સ્કૂલ્સની અંદર અને કોલેજની અંદર એક યોગ્ય એવી વાતાવરણની જે સુવિધા હોવી જોઈએ તે પણ સુવિધા તેઓને મળતી હોય છે. એક સ્પેશિયલ ટીચર્સ કે જેને સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ઓળખવામાં આવે છે, જો એ પણ એમને તેની સુવિધા સ્કૂલ્સની અંદર અને કોલેજીસની અંદર પણ મળી શકે છે. તદુપરાંત જો એક બાળક જો તેની સિવિયરિટી પ્રમાણે માઇલ્ડ છે કે મોડરેટ છે તો તેના એક આત્મનિર્ભર બનાવવા માટે વોકેશનલ સેન્ટર્સ પણ સરકારશ્રી દ્વારા કાર્યરત હોય છે કે જે દરેક જિલ્લાની અંદર સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કાર્યરત હોય છે. તો તેની અંદર પણ આપણે મૂકીને બાળકને આત્મનિર્ભર બનાવવા માટે તેને યોગ્ય પ્રકારની તાલીમ આપી શકીએ છીએ. કેટલાક સમયથી છેલ્લા આપણે જો વાત કરીએ તો 3-4 વર્ષથી આપણે જાણે પણ કોઈ સરકારી ભરતી જોઈએ છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ તરફથી આવતી હોય તો તેની અંદર પણ કેટલાક સેક્શનની અંદર બૌદ્ધિક અક્ષમતા બાળકોને પણ સરકારી નોકરી મળવા માટે તેઓનું એક ચોક્કસ એવું નોટિફિકેશન સરકાર બહાર પાડતી હોય છે. કેટલાક પ્રાઇવેટ કેફે, પ્રાઇવેટ કંપની પણ વર્તમાન સમયની અંદર આ બાળકોને રોજગારીની તકો પ્રોવાઈડ કરતા હોય છે. તો ચોક્કસ રીતે જે આ ખાલી આપણે સરકારી નહીં પરંતુ પ્રાઇવેટ ક્ષેત્રે પણ જોઈએ તો બંને રીતે અત્યારે ધીમે ધીમે તેની અવેરનેસ વધી રહી છે. આપણું કાર્ય એ છે કે બાળકને એક ચોક્કસ વાતાવરણ આપીને તેને ભવિષ્યમાં આત્મનિર્ભર બનાવવા માટે જરૂરી નિષ્ણાંતોની આપણે મદદ લઈએ અને બાળકને આત્મનિર્ભર બનાવવા માટે મદદ કરીશું.